જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો આપણે આવી ગયા છીએ ભેહુંમાં. ભેહું જાય છે હાલી હાલી, કોક મોઢા નાખે ને બાકી હાલવા માંડી છે. તો જવા દેવાનું છે સીધે સીધા, તાર ઉપર કંઈ ચડાવવાના છે ને. હેલા જાય છે ધીરા ધીરા, સવારમાં ભાઈ. હાર Ikuda, yo, yo. Tubudi, tubura, cek. Yar. Ya, lapri. લો મિત્રો, આજે પણ ભૂરી આવી નથી. બાકી ગાય છે ભાઈ. અરે ભૂરી તો મિત્રો માલને કરી દીધો છે કેડે, પણ આલ્યું આવે છે. મોજ થાય છે. આપણે જવા દેવાનું છે હેવડીમાં. હું તમને આ બતાવું, બહાર નાખેલી છે હેવડી ગરદણી. તો ત્યાં ખવડાવવાની છે. તો કેડો કેડ જાય છે, હું તમને આ બતાવું. મળું તમને આગળ. વિડીયો રાખજો કન્ટિન્યુ, બતાવું તમને. ના ગલે તો મિત્રો આ ખવડાવવાના છે બાણિયા. ખાડો ધીરે ધીરે હેલું આવે છે. ભજ્યો મિત્રો. ખાડ ભોગી ગયું છે હેવડીએ. મિત્રો 1 મહિના પછી હેવડી ભાળી. હટાહટી દેવા જ મળવાનું છે, કારણ કે પેલા આપણે હેવડી સારતા, ખેડૂમાં જતા, વાડ રાખતા મતલબ. તો 1 મહિના પછી ભાળી છે, એટલે ઘડીક ખાહે ઘડીક બાદ છે ને એવું કરશે. મિત્રો હાકીને બહુ વાલ લાગી જાય છે, કારણ કે અહીંથી 1 કિલોમીટર જેટલું થાય આપણું ઘર. હાકતા ધીરે આવા દેવાના હોય. યાર ગુસાવામાં તો ભાઈ બેસે ટાઢી થવા રહે પાણીમાં. આનંદ ભાવતું ને જાફરી. હા તો આવું છે મિત્રો. પાડ્યું દેવા મળ્યો હટાહટી. મોગા હોમાં તું નહીં એટલું ભરી લે, પછી ખાય ફફડેથી બોલાવજો. આજ આપણે 1 ના છે, કાલ 2 ના થાય. એટલે પોળું થઈ જાય છે અહીંયા સુધી. નાખવું તો થોડું ઉપર, પોળું નાખવું તો થાત. હવે વાંધો નહીં, હેલા કરશે. દેવ મરશે હટાહટીને વાયેલા માલ છે ને, થોડોક આ બધું કાઢી મૂકી ખાધા નહીં કરે એવું છે. તો
હાલો મિત્રો ઘડી ખમી તમને મળો. તો મિત્રો ખાડું ધરાઈ ગયું છે અને આ રહી ગયા હતા બે વાહે, તો આપણે એને લેવાઈ ગયા. અને ભાઈ વરસાદ ઘડીકમાં તો ફફડેટી બોલાવી દીધો. આ રીતે ખાડું ફફડેટી બોલાવતું. મિત્રો આજ તો ભેહુંને મજા આવી ગઈ, કારણ કે હેવડી ખાવા હતી અને વરસાદે ભૂકા કાઢને ગયો. ઘડીકમાં તો મોટે સાટે આવ્યો. મિત્રો જો જાય છે ભેહું ભાઈ ફફડેટી બોલાવજો અને પાણી પી લે તો થઈ જાય કાટા હાજે કાળી હા લાલ કાળી પાછો ચલું જો પણ અરે ભૂરીયો આ રહી ગયા હતા બે વાહે, તો આપણે એને લેવા ગયા હતા. ખાટું ઉઈ ગયું હતું મોજ ને ગાય ગામ આમી ગયા છીએ આપણે થોડી જઈને, પણ કાં જેવા થઈ જાવ કલાકમાં. તો હવે 2-3 કલાક પાણીમાં બે છે. વરસાદ આવી ગયો એમાં ભાગી જાય, નકર હજી સરસ પાણી પહે પાછા ઊભા કરીને પાછા ખાવા લઈ જાઓ. મિત્રો તો હમણાં 4-5 દિવસ તો આપણે હેવડી છે ભજો તો આપણી જે ભૂરી ખડાઈ રહી ગઈ હતી ઘેરે રાખી હતી એ છોડી હતી ત્યાં ઘર પાસે એટલામાં સરવા. મિત્રો આપણી ભેહું ડેમે પૂગી જઈ હતી, ત્યાં આવી વિડીયો ઉતારી ન શક્યો હું. ને એ છે મોર બધાની હાલી નથી શકતી, તોય ભેહું ત્યાં નથી રહી શકતી. આવું છે મિત્રો. તો હકડાતો હાલ્યું રે ભૂરી બાપો છે ડેમમાંથી વહી ગઈ છે હેવડીએ. આપણે રહી ગયા હતા વાહે, બોટલો ભરવાનો હતો. ખડિયા સડક વાળવાના હતા બીજા ભાઈને, આપણે ભેહું ભેગા આવી જતા. હું તો આપણી હેવડીએ જ જઈએ છે. હવડ મેં બતાવી દીધું છું, ત્યાં સિવાય ક્યાંય ન થાય. તમને મળું બતાવું તમને ભેહું. અને ભાઈ થાકી પણ ગયા છીએ થોડી એક ઊભી છે ચા કર્યું. તો મિત્રો તમે જોઈ શકો છો અડધું સરસ છે હેવડી અને અડધું ચડ્યું છે ધાર માથે અને વાગી ગયા છે 3. તો હવે ધીરે હેઠા બોલતા જવા દેવાના છે ઘર બાજુ, એટલે 6 વાગે પૂગી જાય, કારણ કે સરતા જાય એટલે વાર આપણે હેવડી ખાઈને ચડાવી દીધી છે ભેહુંને લાંબડના પેટણમાં. તો ધીરે કાઢવા આગળ વહી ગયું છે. આપણે બેઠા છીએ ધારની માથે અને આમ ધાર તો બહુ લાંબી છે. આપણે પવન આવે એટલે આપણે બેઠા છીએ મોર ટાઈપની, અને બાવળિયાનો સિંહ પણ એમ છે. પણ બેઠા અહીંયા અને ભેહું છે અડધી અહીંયા ને અડધી વહી ગઈ છે આગળ. તો ધીરે સરતું જાય. તો મિત્રો જોવાનું કન્ટિન્યુ રાખજો. કેવા લાગે વિડીયો કહેતા રહેજો, કોમેન્ટ કરજો. અને મળું તમને આગળ. તો એ તો ધીરે ઓલું ધારની હામી ધાર છે ને આટી મારી પછી જાહે ઘેરે. અમે ઓલું ગ્રાઉન્ડ બતાવ્યું છે અમારી જાહે આજ, કારણ કે 5 વાગી ગયા છે. કાં પછી અહીંયા પોલ છે તો આમ ઉતરશે, નકર સીધું ઈ જાહે. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. મળું તમને આગળ. તો મિત્રો ખાડું મસ્તીનું પોળી ગયું છે અને આ ભેહું આપણે કદી છે હારે એ સોટી ગયું છે પણ હરખી. અને આની આગળ છે હજી આગળ છે પણ અડધી ઓલી બાજુ સરે અડધી આની આગળ છે એવું છે મિત્રો. અને વાગી ગયા છે 5:30. તો ધીરે ઘર બાજુ ઉતાવળા થાય ઉયાણા હોય એ. બાકી પાકડા વાળા છે તો એટલે બધા નહીં થાય, કારણ કે
હવાડી ભેવું તેણે છે આપણે અને એની પાડીઓ પણ હારે છે. આમ તો બે જ તે આ તો બહુ કીજી એને કઈ એટલું ટેન્શન તો હોય નહીં કારણ કે પાડી ધાવી જાય પછી હું અહીંયા રહી જાય તોય એટલે આનું ધ્યાન રાખવું પડે આપણે. ધાવવા જ દેતી નથી તો વાહે રહી જાય એમ ટૂંકમાં. ઓલી ભેવું વહી જાય આ રહી જાય વાહે. ખડ પણ જામી ગયેલું છે ભાઈ ભાઈ. ખડ એમણે દુસાવ્યો પણ પાણા ભાંગચું રહ્યો પણ આજે શેવડી ખાધી એટલે ટાણા જેવા થઈ ગયા. પાડ્યું તો બે હવા મળ્યું છું મિત્રો, તમને બતાવી નહીં પણ ઢોળી છે ને બેસી જ છું. કેવો લાગ્યો વિડીયો કહેજો મિત્રો, કોમેન્ટ બોમેન્ટ કરજો અને કેવા લાગે વિડીયો એ પણ કહેજો. શું ભૂલ છે ક્યાં સુધારે એમ છે એ પણ કહેજો અને કોમેન્ટ કરવા ન ભૂલાય મિત્રો. હવે ધીરે ધીરે જાય છે ઘર બાજુ. મામાને કહું તો વહી ગઈ, મામા પણ વહી ગયા. તમને બતાવું ઝૂમ કરીને. મામા વીરાભાઈ સોલંકી જો જાય થોડા શર્ટ પહેરીને એને કહું જો હા મેં લાલ થાંભલા ભાઈ ઊભી એવું છે મિત્રો. અને આપણી બેવું તો ધીરે ધીરે સરતી રાહે. હા બેસે વાહે તો આપણે આને રાખવાની, ઓલા તો યાદ આવે ધીરા ધીરા. હું છે મિત્રો ને હરિયાળી બતાવ્યો પણ ગરમી એવી છે, પવન થોડો ઉડે છે એટલે વાંધો નહીં આવે. તો મળું તમને પાછો વિડીયો આગળ કન્ટિન્યુ ચાલુ રાખીએ તો વિડીયો થઈ જાય લાંબો, એટલા માટે. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણી બેવું જાય છે ઘર બાજુ. જોઈ શકો છો ખેડો પકડી લીધો છે. આપણે હા થોડાક સરસે આપણે લેતા જવાના હતા. તો મિત્રો બાવ એમ નોખ વધારે પડે એટલે ધ્યાન વધારે રાખવું પડે. એટલે અમુક જગ્યાએ વિડીયો ઉતારી શકું, અમુક જગ્યાએ વિડીયો ન ઉતારી શકું. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નવું મિત્રો તમને કાલ ભેહુંમાં તો ન ચૂકતા અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. જય માતાજી. ભજ્જો હાલ અરે ટોપલો માથાળી તો હાલવા મળી, ટોપલા પાછી સરવા મળી અને આપણે હાંકવા જોઈએ એ કરશું એટલે હાલવા મળશે યાર. બાપો મળું મિત્રો તમને કાલ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી.